મિત્રો, ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે કિડનીનું આપણા શરીરમાં કામ શું છે અને જો કિડનીમાં કઈ સમસ્યા હોય તો એનો કઈ રીતે નિદાન કરી શકાય. કિડનીનું કાર્ય છે બ્લડનું ફિલ્ટ્રેશન કરવાનું, એટલે કે બ્લડમાં રહેલા જે ટોક્સિક મટીરિયલ છે એનો શરીરની બહાર યુરિન થ્રુ નિકાલ કરવાનો. એટલે કે કિડનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો શરીરમાંથી યુરિન જે છે એ નીકળતું બંધ થઈ જાય છે, એટલે એને કિડની ફેઇલર કહેવામાં આવે છે. કિડનીમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો બોડીમાં રહેલા જે કામના પોષક તત્વો છે એનું શરીરની બહાર નિકાલ થઈ જાય છે અને જે ટોક્સિક મટીરિયલ જે છે એનો શરીરમાં ભરાવો થાય છે, જેમ કે યુરિક એસિડ, યુરિયા, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, જેનો શરીરની બહાર નિકાલ થઈ શકતો નથી. હવે જાણીએ કે કિડનીની જો સમસ્યા હોય તો તેના લક્ષણો કયા કયા હોય છે. વોમિટિંગ થવી, હાથ પગમાં સોજા આવવા, વજન વધવો, બ્લડ પ્રેશર વધવું. જો ઉપરનામાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા તમને હોય તો તમારે એકવાર કિડની પ્રોફાઇલ એટલે કે કિડનીના રિપોર્ટ કરાવવા જરૂરી છે. થેન્ક યુ.